એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે બંધારણની સિરીઝ બની રહ્યા છે. ડેઈલી સાંજે 6:30 વાગે ઓલ્ટરનેટ ડેમાં તમને ભારતના બંધારણ છે એની સિરીઝ તમને પ્રાપ્ત થઈ રહી છે. આવનારી તમારી કોઈ પણ પરીક્ષા હશે એમાં તમારે ભાઈ આપણી આ સિરીઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે આવનારી જીપીએસસી એસટીઆઈ પોલીસ કોન્સ્ટેબલ તલાટી સીસી ની પરીક્ષાની તૈયારી કરતા હોય તો આપણું સાંજનું 6:30 વાગ્યાનું સેશન ચૂકશો નહીં. અમારી સાથે ડેઈલી જોડાઓ અને ભારતના બંધારણ અને ભારતનો ઇતિહાસ છે તે તમારો પાકો કરો. ભગવાનના દર્શન કરી લઈએ અને ટોપિક છે એનું તમને સાઈડ બતાવી દઉં. ભગવાનના દર્શન કરી લઈએ. જય શ્રી શ્યામ. અને આપણે આ ટોપિકની છે તે શરૂઆત કરીએ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા બધું ટીચિંગ એક્સપિરિયન્સ મને આ ફિલ્ડની અંદર છે અને 5 કરતા પણ વધારે સબ્જેક્ટ મેં પોતે પણ આવેલા છે એકદમ બેસ્ટ વે થી અંદર. અને આ નીચેની એક્ઝામિનેશન મેં ક્લિયર કરી, જેમાં જીપીએસસી ની પરીક્ષાની તૈયારી જે ક્લિયર કરી છે, સાથે બેંક પીઓ ની એક્ઝામ ક્લિયર કરી છે, બિન સચિવાલય તલાટી જીએસએસબી સીસી ની એક્ઝામ્સ પણ ક્લિયર કરેલી છે. અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરો. આ એપ્લિકેશનમાં તમને ભાઈ બધું જ કોન્ટેન્ટ મળી રહે છે ફ્રી ઓફ કોસ્ટ. કોઈ ચાર્જ નથી લેતા અમે. પેઇડ કોર્સ છે, ફ્રી કોર્સ છે, પેઇડ ટેસ્ટ, ફ્રી ટેસ્ટ બધું ફ્રી છે. સરળ પાઠશાળા એપ્લિકેશન છે, એની સાથે સાથે ફેનકોલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો, જ્યાં અમે તમારી તમામ પ્રકારની મૂંઝવણ ફ્રી ઓફ કોસ્ટ સોલ્વ કરાવીએ છીએ. અમે કોઈ ચાર્જ લેતા નથી. વિડીયો કોલ થકી તમારા જે પણ ડાઉટ તમને સોલ્વ કરાવીશું. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે ભાઈ તમારે જોઈ લેવાનું રહેશે આપણા આ સિરીઝના વિડીયોઝ. આપણે અત્યાર સુધીમાં લગભગ 100 કરતા પણ વધારે વિડીયો ભણી ગયા છે. પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ કે તમે લોકો એને જુઓ અને તમારા પ્રતિક્રિયા છે, તમારા રિપ્લાયસ, તમારા કોમેન્ટ્સ બરાબર એ તમે જરૂરથી આપજો. એટલે મને ખ્યાલ આવે કે તમે લોકો વિડીયો જોયા છે. છેલ્લે આપણે ખરડા જોઈ ગયા હતા, ખરડાના પ્રકાર જોઈ ગયા હતા આપણે બરાબર. જેમાં ખરડાના પ્રકારમાં 2 પ્રકાર હતા મેઇન. તો એક તો સરકારી ખરડો અને બિન સરકારી ખરડો, આ 2 ટાઈપ મેઇન હતા. પછી એના પણ પાર્ટ પડે છે. સરકારી ખરડો કોને કહેવાય શોર્ટમાં એ સમજી લો. સંઘ સરકારના કોઈ મંત્રી દ્વારા જે કોઈ ખરડો દાખલ થયો હોય તો એને ભાઈ આપણે સરકારી ખરડો કહીશું. પણ જો મંત્રી સિવાયના અન્ય સંસદ સભ્ય દ્વારા કોઈ ખરડો રજૂ થાય એને બિન સરકારી ખરડો કહેવાય. ઓકે, હવે એની અંદર 4 ટાઈપ છે. સૌથી જે 4 ટાઈપ છે એમાં નાણાં ખરડો, સાદા ખરડો, નાણાકીય ખરડો, બંધારણીય સુધારનો ખરડો. તો સૌથી પહેલા ખરડાની આપણે આજે વાત કરવી છે. ચાલો ભાઈ, આ 4 જે ખરડાની વાત કરી ગયા આપણે. તો ભાઈ સાદો ખરડો. સાદો ખરડો જે છે એ સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે. સાદો ખરડો સરકાર દ્વારા સરકારી ખરડા અથવા ગૃહમાં સભ્ય દ્વારા બિન સરકારી સ્વરૂપે રજૂ કરી શકાય છે. બરાબર. સાદો ખરડો સરકાર દ્વારા સરકારી ખરડા અથવા ગૃહમાં સભ્ય દ્વારા બિન સરકારી સ્વરૂપે રજૂ કરી શકાય. બંધારણનો અનુચ્છેદ 107 છે કે જેમાં આપણે સાદા ખરડાની જોગવાઈ જોવા મળે છે. અનુચ્છેદ યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે. અનુચ્છેદ ભૂલાય નહીં, કારણ કે ભૂલાય તો તમારા માર્ક્સ જાય. નાણાકીય અને બંધારણીય સુધારા સિવાય અન્ય કોઈ પણ બાબત સંબંધિત ખરડાને સાદા ખરડા જ કહેવાય. બરાબર. યસ, ઠીક છે. આ સ્લાઇડ તમને બધાને ક્લિયર હોવી જોઈએ. થોડુંક આપણે આગળ વધીએ છીએ. સાદા ખરડાને સંસદમાં પસાર કરવાની પ્રક્રિયા 3 વાંચનમાંથી પસાર થાય છે. પહેલા વાંચનમાં ખરડાને ગૃહના અંદર રજૂ કરવામાં આવે, પછી સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવે. ફર્સ્ટ વાંચન થયું. સેકન્ડ વાંચનની અંદર ખરડાની વિગત ઉપર સાદી ચર્ચા વિચારણા કરવામાં આવે, ત્યારબાદ ખરડાને લોકોના વિચાર જાણવા માટે જાહેર કરવામાં આવે. સાદી ચર્ચા પછી ખરડાને પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. ખરડા અંગે લોકમત માટે સાર્વજનિક કરી શકાય. અન્ય ગૃહની સંમતિ મેળવીને સંયુક્ત પ્રવર સમિતિને મોકલવામાં આવે છે. રાઈટ. અને પછી એના પછીનું જે વાંચન છે, ત્રીજું વાંચન થાય. તૃતીય વાંચન મુખ્યત્વે ઔપચારિક હોય છે. આ વાંચન ખરડાની અંતિમ વ્યવસ્થા છે. ત્યારબાદ ખરડા પર મતદાન કરવામાં આવે. તૃતીય વાંચન દરમિયાન ખરડામાં કોઈ ફેરફાર કે સુધારો ન કરી શકાય. આ વાંચન માત્ર બહુમતીથી પસાર કરવાની પ્રક્રિયાનું જ કોન્સેપ્ટ છે. બરાબર. તૃતીય વાંચન દરમિયાન તમે કોઈ ફેરફાર કે સુધારો ના કરી શકો. આ વાંચન માત્ર બહુમતીથી પસાર કરવાની કાર્યવાહી જોવા મળે આપણને. તો આપણે આ સાદા ખરડાની વાત કરીએ. બરાબર. હવે આપણે એની અંદર આગળ વધીએ. સંસદના જે તે ગૃહમાંથી હાજર રહીને મતદાન કરનારા 50% સભ્યો ખરડાને મંજૂરી આપી દે તો ખરડો પસાર થયેલો ગણાય. ત્યારબાદ તે ખરડાને બીજા ગૃહમાં મૂકવામાં આવે. બીજા ગૃહમાં ખરડો પસાર કરવા પહેલા ગૃહ જેવી પ્રક્રિયા હાથ ધરવાની બીજા ગૃહને નીચે મુજબની શક્તિ પ્રદાન કરી છે. ખરડાનો સ્વીકાર કરે, ખરડાને સુધારા સાથે પાછો મોકલે અથવા સુધારા સાથે પસાર કરે. ખરડાને મળ્યા પછી 6 મહિના સુધી પોતાની પાસે રાખી શકે. બીજું ગૃહ, જે બીજું ગૃહ છે તો એ બીજું ગૃહ ખરડાને પોતાની જોડે 6 મહિના સુધી રાખી શકાય. રાઈટ. યસ.
જો ખરડા પર બંને ગૃહ સહમત થાય નહીં, એ પણ જોગવાઈ છે. તો રાષ્ટ્રપતિ 108 નંબરના અનુચ્છેદ મુજબ બંને ગૃહની સંયુક્ત બેઠક છે તે બોલાવશે. રાષ્ટ્રપતિ સંમતિ છે એ ખરડાની રાષ્ટ્રપતિ પાસે મંજૂરી મોકલવામાં આવે ત્યારે રાષ્ટ્રપતિની સંમતિની વાત ચાલે છે. ભાઈ ખરડાને જ્યારે રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવે ત્યારે રાષ્ટ્રપતિ સ્વીકૃતિ આપે, અસ્વીકાર કરે, પુનઃ વિચારણા માટે મોકલે, અથવા ખરડો પુનઃ વિચારણા બાદ રાષ્ટ્રપતિ પાસે પાછો આવે તો રાષ્ટ્રપતિ સ્વીકૃતિ આપવા બંધાયેલા છે. રાષ્ટ્રપતિને અનુચ્છેદ 111 મુજબ વીટો શક્તિ પ્રાપ્ત થયેલ છે. કયા અનુચ્છેદ પ્રમાણે? 111 નંબરના અનુચ્છેદ પ્રમાણે વીટો પાવર પ્રાપ્ત થયેલી છે. સોરી, ચાલો ઠીક, બધાને આટલું યાદ રહેશે. ઠીક છે સાહેબ. ઓકે, સંસદની સંયુક્ત બેઠક આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એક્ઝામની અંદર, એવરગ્રીન ટોપિક. આમાંથી કંઈક ને કંઈક પ્રશ્નો નીકળતા હોય છે. 108 નંબરના અનુચ્છેદ મુજબ, કયા નંબરના અનુચ્છેદ? 108 નંબરના અનુચ્છેદ મુજબ સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે. સંસદની સંયુક્ત બેઠક કોણ બોલાવે? તો યાદ રાખવાનું, રાષ્ટ્રપતિ દ્વારા બોલાવવામાં આવે છે. કોરમ શું હોવું જોઈએ? સંસદના બંને ગૃહના કુલ સભ્યોનું 1/10 જેટલું કોરમ હોવું જોઈએ. બરાબર, 10% ખાલી. રાષ્ટ્રપતિ દ્વારા નીચેના સંજોગોમાં સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. ખરડો એક ગૃહમાંથી પસાર થયા પછી બીજા ગૃહ દ્વારા અસ્વીકાર થાય, ખરડા અંગે ગૃહમાં મતભેદ ઉત્પન્ન થાય, એક ગૃહમાં ખરડો પસાર થયા પછી બીજા ગૃહમાં 6 મહિના કરતા વધારે સમય વીતી ગયો હોય, બરાબર, ત્યારે અધ્યક્ષતા શું છે? તો 118(4) મુજબ લોકસભાના અધ્યક્ષ અધ્યક્ષતા કરે છે. 118(4) મુજબ. અને બંને ગૃહની સંયુક્ત બેઠક રાજ્યસભાના નિયમ અનુસાર નહીં પરંતુ લોકસભાના નિયમ અનુસાર થાય છે. સંયુક્ત બેઠકની જોગવાઈ માટે નીચેના ખરડા જે છે એના માટે બોલાવવામાં ના આવે. બરાબર, સંયુક્ત બેઠકની જોગવાઈ માટે નીચેના ખરડા માટે લાવવામાં આવતી નથી. તો ભાઈ એ છે ધન વિધાયક, જેને આપણે નાના ખરડો કહીએ છીએ, બીજું છે બંધારણીય સુધારો. બરાબર, આપણે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો ભાઈ, રેડી? આટલે સુધી આપ લોકોને ક્લિયર થવું જોઈએ. તો આપણે આ વાત કરી કે સંયુક્ત બેઠક. હવે સંયુક્ત બેઠક માટે મારે તમને પ્રશ્ન પૂછવો છે, અને બધી કયો ટોપિક આવે જોઈ લઈએ આપણે. અત્યાર સુધીમાં 3 વખત સંયુક્ત બેઠક મળી છે. દહેજ પ્રતિબંધક ધારો 1961, બેન્કિંગ સેવા આયોગ ખરડો 1978, આતંકવાદ અટકાયત ખરડો, પછી વુમન રિઝર્વેશન બિલ છે એના માટે પણ સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી. બટ એનું કોઈ નિરાકરણ આવ્યું નહીં. એને રિજેક્ટ, મતલબ જે ઓપોઝિશન જે પણ હોય એ લોકો રિજેક્ટ કર્યું. ઓપોઝિશન કર્યું કે રૂલિંગ પાર્ટી કર્યું, આઈ ડોન્ટ નો. બરાબર, તો આ તમારું વાત કરી ગયા સંસદની સંયુક્ત બેઠક વિશે. તમારી માટે પ્રશ્ન એ છે કે સંસદની સંયુક્ત બેઠક જે છે, બરાબર, 108 મુજબ તો છે, પણ કયા દેશ પાસેથી આ સિદ્ધાંત લેવામાં આવ્યો છે તમારે કોમેન્ટ કરવાનું રહેશે. સંસદની સંયુક્ત બેઠક આપણે ટોપિક પૂર્ણ કરીએ છીએ. આપણે નેક્સ્ટ ટોપિકમાં મળીએ ત્યારે નાણાં ખરડાની વાત કરીશું. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. બરાબર, નેક્સ્ટ ક્લાસમાં મળીએ ત્યારે આપણે સંયુક્ત બેઠકની વાત કરીશું. ચાલો ભાઈ, ઓકે, મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો. Thank you for watching this video. Subscribe, share and like.